20-25 કિલોમીટર અંદર ગામનું છે ત્યાં શૂટિંગ કરતા હતા બંજારા ગામમાં. ત્યાં તમે નહીં માનો મોબાઈલના નેટવર્ક જ નહોતા આવતા ને આટલી મોટી હોનારત થઈ ગઈ તો અમને ત્યાં તો અમને કોઈ ખબર જ નહોતી. આ તો પછી કેમ કે અમે હોટલમાં અમે આખી રાત શૂટિંગ કરીએ, રાત્રે 2-3 વાગ્યા સુધી હોટલમાં આવીએ, પાક્યા ઊંઘી જઈએ, સવારે 10 વાગ્યા તો ઉઠીને પાન થઈને તરત શૂટિંગમાં જતું રહીએ. ટીવી નહોતા જોતા, મોબાઈલ નહોતા જોતા, કશું જોતા નહોતા. પણ જ્યારે ઘેર આવ્યો ત્યારે મને ખબર પડી કે આવી પરિસ્થિતિ થઈ છે. મને થયું કે સારું ખરેખર મારાથી મોડું થઈ ગયું કહેવાય આમ જોવા જઈએ તો. એ બદલ ખરેખર પહેલાં તો આ કોઈ ખબર પડી તરત જ અમારા મેહુલભાઈ મારા ખાસ મિત્ર, આપણે મારા ખાસ મિત્ર બહુ વર્ષોથી મારા બહુ સંબંધ છે. તેમણે મને કીધું કે ભાઈ આવું પરિસ્થિતિ થઈ છે. મેં કીધું આપણે જે બને મારા તરફથી જે બને એનું મદદ કરવા તૈયાર છું, બોલો તમે. તો પછી વાત કરી પછી એમને ભાઈ મારા કલ્પેશભાઈને બધા મિત્રોએ તમે જે ડિસિઝન લીધું કે આપણે ઘાસચારાનું આપણે કરીએ, કેમ કે બધા માટે જમવાની વ્યવસ્થા બધું થઈ ગયું છે, પણ પશુઓ માટે જે ઘાસચારાની વ્યવસ્થા બહુ ઓછી છે. એટલે પછી કહ્યું ચલો ભાઈ આપણે ઘાસચારાનું તો આ બધું કરીને બસ તમારા બધાના આશીર્વાદ છે. કેમ કે ભાઈ આ બધું જે કહીશું એ બધું તમારા લીધે છું. તમારા કામમાં હું નહીં આવું તો કશું કોઈ મતલબ નથી. એટલા માટે કેમ કે અમે કીધું ભાઈએ કે ભાઈ આપણા વિસ્તારમાં, આપણો વિસ્તાર નહીં મારો વિસ્તાર જેમ કહ્યું કઈ ચાલે એમ તમે બધા મારા છો, હું તમારું. એટલે સમાજની સાથે સાથે બીજા દરેક સમાજ, મારા રબારી સમાજના ભાઈઓ તો મારે બહુ સાથે વર્ષોથી જૂના સંબંધ છે. અને ઘણું બધું કહેવું છે મારે ખાસ મારા યુવાન મિત્રોને કે